નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલા અગત્યનું ડિસ્ક્લેમર કે આ વિડીયો માત્ર ને માત્ર એજ્યુકેશન પર્પઝથી છે. આની અંદર કોઈ પણ જાતની કોલ ટિપ્સ આપવામાં આવતી નથી. ઓપ્શન ટ્રેડિંગ એ રિસ્કી છે અને છતાં પણ જો તમારે કરવું હોય તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને પછી જ કરવું, જેથી કરીને તમે તમારા રિસ્ક રિવોર્ડને મેન્ટેન કરી શકો. સૌથી પહેલા મહત્વનું ટોપિક જોઈ લઈએ કે ભાઈ આજના માર્કેટની અંદર જે મૂવમેન્ટ મળી છે એ આપણા પ્રેડિક્શન મુજબ હતી કે નહીં. આપણા માટે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એરિયા તો 24,378. આપણે ગઈકાલે ચર્ચા કરી હતી કે ભાઈ 24,274 ઉપર નીકળશે તો આ પ્રીમિયમ 378 ના દર્શન કરાવશે. અને ઉપર માટે મેં તમને આ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એરિયા કીધો હતો કે આની ઉપર મને વધારે રસ છે નહીં. જો 2-15 મિનિટની કેન્ડલ આના ઉપર સ્ટ્રોંગલી સસ્ટેન થાય તો આપણે વિચારશું, બરાબર. પણ એવું કશું થયું નહીં અને સીધું માર્કેટ ઉપરથી ડાઉન આવ્યું. તો આ પરફેક્ટ મૂવમેન્ટ અહીંયા સુધીની હતી. અહીંયા રેન્જ બનાવી, રેન્જનું બ્રેકડાઉન કર્યું એટલે ફરી પાછું નેક્સ્ટ લેવલ સુધી, અને અહીંયાથી ઉપર નીકળ્યું છે તો પણ એ સ્ટ્રક્ચર ચેન્જ કરીને જ નીકળ્યું છે. એમને કીધા વગરનું ગયું નથી. કોર્સવાળા મિત્રો કોમેન્ટમાં જણાવજો કે ભાઈ આ કઈ ગયું છે કે નહીં, બરાબર. જોઈ લે પ્રીમિયમની અંદર આપણે શું મૂવમેન્ટ જોવા મળી પુટના પ્રીમિયમની અંદર અને કોલના પ્રીમિયમ બંનેમાં. હવે કોલના પ્રીમિયમની અંદર આપણે એક ચર્ચા એવી થઈ હતી કે ભાઈ આ પ્રીમિયમ અહીંયા આની ઉપર જે છે ને 150 ની ઉપર એ રિસ્કી છે, બરાબર. માર્કેટ ઓપન જ ક્યાં થયું? આ પ્રીમિયમ ટૂંકમાં 150 ઉપર, અને અહીંયાથી લગભગ 180 નો હાઈ મારી અને ત્યાંથી રિજેક્શન. હવે 180 વાળા પ્રીમિયમને મેં સજેસ્ટ કર્યું હતું 80 રૂપિયા. ગઈકાલનો વિડીયો જે મિત્રોએ ન જોયો એ જોઈ લેજો, બરાબર. કે આ પ્રીમિયમ જો 80 ને બ્રેક કરે, ફરી ઉપર નીકળે, ફરી એનું રિટેસ્ટ કરે તો અહીંયાથી એન્ટ્રી બને, બરાબર. આ સ્ટ્રક્ચર સાથે મેં કાલના વિડીયોમાં કીધું હતું. અને અહીંયાથી સરસ મજાની એક મૂવમેન્ટ આ જોવા મળી. આ એક જ ટ્રેડ હતો આપણા માટે કોલમાં. પુટની અંદર સરસ મજાનું આટલું ડાઉન ખુલ્યું, અહીંયાથી એક વખત ગયું, આ હાઈ બ્રેક થયો, ફરી ડાઉન આવ્યું અને અહીંયા સપોર્ટ લઈને અહીંથી બાઉન્સ બેક કરી ગયું. તો ભાઈ આ જગ્યા ઉપર પરફેક્ટ એન્ટ્રી હતી, બરાબર. આંખો બંધ કરીને એન્ટ્રી કર્યા જેવો આ લેવલ હતું આપણી પાસે, બરાબર. અને અહીંયાથી 2x ફંડ થયું, બરાબર. પણ હવે લાઈવ માર્કેટની અંદર સપોર્ટ રેઝિસ્ટન્સ ક્યારે ક્રિએટ થાય છે, માર્કેટનો ટ્રેન્ડ કયો છે, એ નોલેજ તમારી પાસે હોવું જોઈએ. તો તમે આ ટ્રેડ ઇઝીલી પકડી શકો ને આમાં 2x ટાર્ગેટ સિવાય નીકળો નહીં. ટેલિગ્રામની અંદર મેં જે ચાર્ટ શેર કર્યા છે, ચાર્ટ શું જે સ્ક્રીનશોટ શેર કર્યા છે એ કોર્સવાળા મિત્રોના છે અને અમુક આપણા એનાલિસિસ વિડીયોના જે ડિસિપ્લિનવાળા ટ્રેડર છે એના છે, બરાબર. તો પરફેક્ટ 2x ફંડની ટાર્ગેટ લીધા છે મિત્રોએ. પણ એના માટે તમારી પાસે નોલેજ હોવું જોઈએ ભાઈ. આ મૂવમેન્ટ કેપ્ચર કરવા માટે ફરજિયાત નોલેજ અને કોન્ફિડન્સ હોવો જોઈએ, બરાબર. તમે એક વસ્તુ માર્ક કરી હોય તો બધા સ્ક્રીનશોટની અંદર એન્ટ્રી પોઈન્ટ એક જ એરિયો છે, બરાબર. તો એનો મતલબ એ છે ભાઈ કે એ એરિયામાંથી ડિસિપ્લિન સાથે એન્ટ્રી બનતી હતી, એકદમ ગભરાયા વગર, બરાબર. પણ એ નોલેજ આપણી પાસે હશે તો આપણે આ જગ્યા પર એન્ટ્રી કરી શકશું અને આ મૂવમેન્ટ કેપ્ચર કરી શકશું, બરાબર. તો પુટની અંદર આ એક સરસ મજાની મૂવમેન્ટ હતી ને કોલમાં આ એક મૂવમેન્ટ હતી. એના સિવાયની મને ક્યાંય લાગી નહીં. તમને લાગી હોય તો મને કોમેન્ટમાં જણાવજો, બરાબર. સેન્સેક્સનું પ્રીમિયમ જોઈ લઈએ કે ભાઈ સેન્સેક્સના આપણે 2 પ્રીમિયમ આપ્યા હતા, એની અંદર શું થયું છે, બરાબર. સેન્સેક્સના પ્રીમિયમની અંદર આ જગ્યા ઉપર એક સપોર્ટ ક્રિએટ થયો હતો અને અહીંયાથી 4x થયું છે. પણ જો એ તમને ઓળખતા આવડતું હોય તો કોલના પ્રીમિયમની અંદર ભાઈ કોર્સવાળા મિત્રો જરા મને કોમેન્ટમાં જણાવજો કે ભાઈ 4x પણ થયું છે કે નહીં સપોર્ટ ક્રિએટ થયા પછી અને આપણા લોજિક મુજબ, બરાબર. અને પુટના પ્રીમિયમની અંદર તો કેટલા એક્સ થયું છે એ જરા કહેજો, બરાબર. કેમ કે લાઈવ માર્કેટની અંદર હું એ ઘણી વખત કીધું છે કે ભાઈ માર્કેટ હેવી ગેપ અપ કે ગેપ ડાઉન ઓપન થઈ જશે અને જો હું સેટઅપ ઉપર નહીં હોય તો તમે આવા ટ્રેડો મિસ કરી જાશો, બરાબર. આજે નો નેટવર્ક ઝોનની અંદર હતો હું, મેસેજ પણ કરવાનો નેટવર્ક આવતું નહોતું, બરાબર. એટલે આ તમને લાઈવ માર્કેટની અંદર ફ્રેશ ચાર્ટ મળી શકો નહીં, બરાબર. અને આ જે મૂવમેન્ટ છે ને એ કમ્પ્લીટ કાઈન ગઈ છે, કીધા વગરની નથી ગઈ, બરાબર. 50-51 થી લગભગ આ 400 પ્લસનું હાઈ મારે છે.
8x થાય. બરાબર, હું તો એમ કહું છું કે 8x નહીં પણ 6x લઉં ને તો પણ ક્યાં વાત છે. બરાબર, તો આવી બધી મુવમેન્ટો કદાચ મહિનામાં 2 મળી જાય ને, બરાબર, એટલે આપણું ડન ફોર ધ ડે નહીં પણ ડન ફોર ધ મંથ થઈ જાય. બરાબર, તો આવી મુવમેન્ટોની રાહ જોવાની હોય. પણ એ રાહ ક્યારે જોઈ શકશો? કે જ્યારે તમારી પાસે નોલેજ હશે ત્યારે, કે ભાઈ આવો ટ્રેડ મળે તો કરવો છે, નહીતર નથી કરવો. પણ આવો ટ્રેડ માટે તમારી પાસે લોજિક અને એના નિયમ કાયદા હોવા જોઈએ. બરાબર, કે જો આવું થશે ને તો આમાં બ્લાસ્ટ જ થશે ને, બ્લાસ્ટ વાળા ટ્રેડ પકડવા છે. બરાબર, તો આ બધી વસ્તુ જે છે એ લાઈવ માર્કેટની અંદર ઘણી ઇફેક્ટિવ છે. બરાબર, તો મારો કહેવાનો ભાવાર્થ એ છે કે આજે જેમ ચાર્ટ શેર નથી થયા તો અમુક મિત્રોના મેસેજ આવ્યા કે સાહેબ માર્કેટ અમારી સમજની બહાર હતું. બરાબર, પણ એ બહાર એટલે છે કે તમારી પાસે નોલેજ નથી. આજે એક કોમેન્ટ મેં અત્યારે એવી જોઈ છે કે સાહેબ આજે ફર્સ્ટ સેશનનો પ્રોફિટ સેકન્ડ સેશનમાં જતો રહ્યો. એ મિત્રને મેં 2 વખત એવું કીધું છે કે મને કોલ કરો, કેમ કે આવીને આવી ભૂલ 3જી વખત કરી છે. હવે બીજી વખત ટૂંકમાં એને એટલા માટે હું કહું છું કે કોલ કરો કે ભાઈ તમે આવી ભૂલ સેકન્ડ ટાઈમ રિપીટ શું કામ કરો છો. બરાબર, પણ હવે મિત્ર પોતાની જાતને કદાચ સ્માર્ટ માનતા હશે. બરાબર, એવું લાગે છે, પણ ઠીક છે, હશે. બરાબર, તો આ બધી વસ્તુ સમજવા જેવી છે કે ભાઈ સેમ ભૂલ તમે શા માટે રિપીટ થાય છે તમારી. બરાબર, તો એ ભૂલ ખરેખર રિપીટ થવી જોઈએ નહીં. પણ મેં એ મિત્રની કોમેન્ટ 2 થી 3 વખત જોઈ છે કે આવા સરસ મજાના ટ્રેન્ડિંગ માર્કેટની અંદર એનો લોસ હોય છે. બરાબર, ટ્રેન્ડિંગ માર્કેટની અંદર એનો લોસ હોય છે. તો એનું રીઝન શું છે એ આપણે ખબર હોવી જોઈએ અને એને ગોતવાનો પ્રયત્ન કરવો પડે કે ભાઈ આવું શું કામ થાય છે. તો આ એક મસ્ત મજાનો જેકપોટ ટ્રેડ હતો. બરાબર, અને ફરી હીરો ઝીરો પણ એ જ એરિયામાંથી થયો છે. એટલે સેન્સેક્સની અંદર આ 1, 2 અને 3 ટ્રેડ હતા. બરાબર, કેટલા મિત્રોએ આ ટ્રેડ કેપ્ચર કર્યા છે કોમેન્ટમાં જણાવજો મને. હવે જોઈ લઈએ આવતીકાલે શું થઈ શકે. હજી આવતીકાલે પણ હું અવેલેબલ નથી. બરાબર, ફૂલ ડે અવેલેબલ નથી. બરાબર, કેમ કે સેટઅપ ઉપર જ નથી, ઓન ધ વે ટ્રાવેલિંગમાં હોય છે, એટલે ચાર્ટ પણ જોવાનો વારો આવતો નથી. પણ છતાંય જો ક્યાંક નેટવર્ક આવતું હશે તો સપોર્ટ કરવાનો પ્રયત્ન કરશું, જો ટાઈમ મળી જશે તો. બરાબર, પણ આ બધી વસ્તુ આપણા માઇન્ડની અંદર હોવી જોઈએ કે આપણે અહીંયાથી આવું જ કરવું છે. હવે નિફ્ટીનું ઇન્ડેક્સ સમજી લ્યો પહેલા, કે જ્યાં સુધી 24,240ની નીચે છે ને ત્યાં સુધી નેગેટિવ છે. બીજી વસ્તુ કે 24,114ની ઉપર છે ત્યાં સુધી પોઝિટિવ છે. એનો મતલબ કે આ રેન્જમાં છે. બરાબર, જો મોર્નિંગમાં આ રેન્જ બ્રેક ન થાય ઉપર કે નીચે તો બોટમથી બાય અને ટોપથી સેલ. આનાથી વિશેષ બીજું કંઈ થઈ શકે નહીં. આ ફર્સ્ટ કન્ડિશન. સેકન્ડ પોસિબિલિટી કે માર્કેટ જો કોઈ પોઝિટિવ સારા ન્યૂઝ આવ્યા આની ઉપર ક્લોઝ થઈ ગઈ તો એને પુલબેક ઉપર બાય ઓન ડીપ થઈ શકે. ક્યાં સુધી? તો કે 24,400 સુધી. બરાબર, અને એનાથી ઉપર નીકળશે તો 529. ડાઉન સાઈડ માટે ધારી લ્યો કે આ એરિયામાંથી ફરી રિજેક્શન આવ્યું અને જો આ ક્લોઝિંગ બીટ થઈ ગયું, બરાબર, તો પછી આ નીચેના લેવલો ઓપન છે. ક્યાં સુધી? 23,900 સુધી. આ મગજમાં ક્લિયર એન્ડ કટ જોઈ લેજો. બરાબર, 3 કન્ડિશન મેં કહી દીધી. આ ઝોન બ્રેક થયું અથવા તો ઉપર ગેપ અપ ઓપન થઈ અને ક્લોઝિંગ બીટ થયું, બરાબર, તો આ બોટમને સપોર્ટ લેશે નહીં. આ મગજમાં ક્લિયર કરી લેજો. તો જોઈ લે પ્રીમિયમ. વધારે આજે કોઈ ચર્ચા કરવી નથી, કેમ કે મોર્નિંગમાં વહેલું ઉઠી અને ટ્રાવેલિંગમાં જવાનું છે. બરાબર, તો નોર્મલ લેવલ સમજવાનો પ્રયત્ન કરશું આપણે. એનાથી વિશેષ કાંઈ છે નહીં. હા, ખાસ એક અગત્યની વાત કે જે મિત્રો રજિસ્ટ્રેશન કરાવવા માંગે છે, હવે એની અંદર ક્લિયરિટી આપી દઉં છું કે જે નંબર આપેલા છે 98,252 18,065 આના ઉપર જ પેમેન્ટ કરવાનું છે. બરાબર, અને જે હેલ્પલાઇન નંબર છે એના ઉપર સ્ક્રીનશોટ નાખવાના છે. સ્ક્રીનશોટ સાથે નામ અને તમારો મોબાઈલ નંબર લખીને મોકલજો. બરાબર, જેથી કરીને જ્યારે પણ તમે કોર્સ બાય કરવાનું વિચારો ત્યારે અમને મેસેજ કરો, ત્યારે અમે તમને કૂપન કોડ કમ્પ્લીટલી જનરેટ કરીને આપી શકીએ. બીજી વસ્તુ કે 18 તારીખ સુધી
રજીસ્ટ્રેશન કરવાની જરૂર નથી, કેમ કે જ્યાં સુધી રજીસ્ટ્રેશન ચાલુ છે ત્યાં સુધી આપણા કોર્સની ફી 25K જ છે, બરાબર, એનાથી વધારી નથી. પણ 18 તારીખ પછી રજીસ્ટ્રેશન પણ ક્લોઝ થઈ જશે. એટલે જે મિત્રો ખરેખર લેવા ઈચ્છતા હોય તો એ 1100 રૂપિયા પે કરી અને રજીસ્ટ્રેશન કરાવી લેજો, જેથી કરીને તમારા 10K બચી જાય. બાકી 18 તારીખ પછી 35K જ થઈ જશે ને એમાં કોઈ પણ જાતનું ડિસ્કાઉન્ટ નહીં મળે મિત્રો, યાદ રાખજો. પછી મને કોઈ શરમાવશો તો પણ હું ડિસ્કાઉન્ટ આપીશ નહીં, બરાબર, કેમ કે આ લાસ્ટ એન્ડ ફાસ્ટ ક્લીન વસ્તુ છે, કે લાસ્ટ એન્ડ ફાસ્ટ આ ઓફર છે. આનાથી વધારે હવે ટાઈમ પીરિયડ વધારી શકાય નહીં. જે મિત્રો રજીસ્ટ્રેશન કરી નાખશે એ મિત્રોને 1 મહિના દિવસ સુધીની આ ડિસ્કાઉન્ટ ઓફરનો લાભ મળશે. ત્યાં સુધી તમે, અને બીજી વસ્તુ, તમે જે 1100 રૂપિયા પે કરો છો એ તમને જ્યારે પણ કૂપન કોડ બનાવવામાં આવશે ને ત્યારે એમાંથી બાદ આપી દેવામાં આવશે. એટલે જેથી કરીને તમારો કોસ્ટ જે 25K ની આજુબાજુ થાય છે એટલો જ થશે, બરાબર. આપણો ચાર્જિસ એટલો જ થશે. 1000 રૂપિયા ગેટવે ચાર્જિસ છે એ આવશે, બાકીનો ચાર્જિસ જે છે એ સેમ જ રહેશે અને 25K જ પે કરવાના રહેશે, બરાબર. તો સમજી લઈએ. 24,400 નો કોલ છે, 24,400 નો કોલ છે અને 23,900 નો પુટ છે, બરાબર. શું થઈ શકે ભાઈ આમાં? થવા માટે સૌથી પહેલા કોલમાં ચર્ચા કરી લઈએ. જો આ પ્રીમિયમ મોર્નિંગમાં 108 ની ઉપર એક 15 મિનિટની કેન્ડલ ક્લોઝ કરી દે, બરાબર, અથવા તો 5 મિનિટ પણ સ્ટ્રોંગલી ક્લોઝ કરી દે અને ફરી એનું રિટેસ્ટ 93 ની આજુબાજુ આવતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. પહેલો ટાર્ગેટ 144, બીજો 181, ત્રીજો 215. સેકન્ડ પોસિબિલિટી, જ્યાં સુધી આ પ્રીમિયમ 144 ની નીચે છે ને ત્યાં સુધી અહીંયાથી સેલિંગ આવી શકે, યાદ રાખજો. આ પ્રીમિયમ સ્ટ્રોંગ બુલિશ ક્યારે થશે? 144 ની ઉપર 15 મિનિટની કેન્ડલ સસ્ટેન કરી જશે તો પછી આ ઉપરના લેવલો બધા જોવા મળશે. બાકી એક બેસ્ટ ઓપોર્ચ્યુનિટી ક્યાં છે? તો કે ભાઈ 75 ની જો આ પ્રીમિયમ બ્રેક કરે તો પછી આ 50 ની નીચે આવવા દેજો ને ફરી આને 50 ની ઉપર નીકળે ને તો એન્ટ્રી કરી શકાય. પહેલો ટાર્ગેટ 75, બીજો 108 અને ત્રીજો 144. અહીંયાથી એક જેકપોટ ટ્રેડ મળી શકે આ એરિયામાં જો મળે તો 50 રૂપિયાની આજુબાજુ. બાકી જ્યાં સુધી આ 75 ની ઉપર છે ત્યાં સુધી પોઝિટિવ છે, આ મગજમાં ક્લિયર કરી લેવું, બરાબર. આ બે જ કન્ડિશન છે. જો 50 ને બ્રેક કરી દે તો પછી 13 રૂપિયા રાહ જોશું આપણે એને હીરો ઝીરો માટે, બરાબર. એનાથી વિશેષ બીજું કંઈ છે નહીં. એટલે બેસ્ટ ઓપોર્ચ્યુનિટી ક્યાં છે? તો કે 50 ની આજુબાજુ આમ તોડીને ફરી ઉપર નીકળે તો એક સારો ટ્રેડ મળી જાય, અને યા તો અહીંયાથી એક કેન્ડલનું ક્લોઝિંગ આવે અને ફરી આનું રિટેસ્ટ મારીને આ ક્લોઝિંગ એરિયાની આજુબાજુ સપોર્ટ લે તો એક અહીંથી બાઉન્સ બેક કરીને સારો ટ્રેડ મળે, બરાબર. આ બે કન્ડિશન કોલની છે, નોટ ડાઉન કરી લેજો. 23,900 ના પુટની અંદર શું થઈ શકે? તો ભાઈ જ્યાં સુધી આ પ્રીમિયમ નેટ એન્ડ ક્લીન વસ્તુ છે કે 73 રૂપિયાની ઉપર છે ને ત્યાં સુધી પોઝિટિવ છે. 73 ની નીચે આવ્યું તો પછી આ પ્રીમિયમ 52-53 રૂપિયાની આજુબાજુ જો આ કોલના પ્રીમિયમની જેમ નીચેથી આમ ઉપર પાછું જો ક્લોઝ કરે તો એન્ટ્રી કરી શકાય. પહેલો ટાર્ગેટ 73, બીજો 98 અને ત્રીજો 126, બરાબર. આ ફર્સ્ટ કન્ડિશન. સેકન્ડ પોસિબિલિટી કે આ પ્રીમિયમ 126 ની ઉપર ક્લોઝ થઈ જાય અને ફરી તમને 98 ની આજુબાજુ સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. પહેલો ટાર્ગેટ 157, બીજો 218 અને એનાથી ઉપર જાય તો 290 સુધી જઈ શકે. આ સેકન્ડ પોસિબિલિટી. થર્ડ પોસિબિલિટી કે ભાઈ આ પ્રીમિયમ જો આમ ડીપ મારે તો તેની આજુબાજુ ફરી આની ઉપર આવીને આમ ક્લોઝ કરે તો પહેલો ટાર્ગેટ 126 ને બીજો 157, બરાબર. તો આશા રાખું છું કે આ વસ્તુ તમને ક્લિયરલી સમજાણી હશે, બરાબર. અને બીજી એક ખાસ વાત કે તમે આજે ખરેખર શું કર્યું છે વિધાઉટ સપોર્ટ. આજે તમારી સાયકોલોજી શું હતી અને માર્કેટની અંદર પ્રોફિટ કર્યો છે, લોસ કર્યો છે, બરાબર. એ ખાસ મને કોમેન્ટમાં જણાવજો. અને મિત્રો વિડીયોને વધુમાં વધુ મિત્રો સુધી શેર કરજો, બરાબર. અને લાઈક કરવાનું ભૂલશો નહીં. તો ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.